વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોદામ ઝડપાયું હતું। વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે દરોડા પાડીને નશાયુક્ત સિરપનું ગોદામ ઝડપી પાડ્યું હતું। ગોદામમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી। જોકે ગોદામમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। ગોદામને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોદામમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી, જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોદામમાં એકાએક દરોડો પાડ્યો હતો। જોકે ગોદામમાંથી કોઈ આરોપી હાજર ન હતું। આ ગોદામમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે। એસઓજી દ્વારા ગોદામમાંથી 66.6 લાખની 367 જેટલી નશીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે। આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ગોદામને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।